ॐ जय 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 नमोस्तु 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 ॐ नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहाणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समयपाहुर् नमो सद्केवलीभणिम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दाजी द्वारा रचित સમયસાર નાટક ગ્રંથમાં જીવદ્વાર 4 છંદનો આપણે પાઠ કરીશું। પહેલાં 1 નંબર પહેલું શોભિત નિજે અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન સાર પદાર્થ આત્મા सकल पदार्थ जान। 20 नंबर एक देखिए जानिए रमी रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाही। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। જીવદ્વારમાં 7મા નંબરનો છંદ છે સમ્યક દર્શનનું સ્વરૂપ 30 પેજ નંબર 30 પાઠ કરીશું। મોટાભાગની ચર્ચા આપણે કરી પણ છે છેલ્લા સ્વાધ્યાયમાં। શુદ્ધ નયનિહ છે અકેલો આપો ચિદાનંદ अपने ही गुण पर जाय को गहतु हेम पुराण विज्ञान घन सोहे विवार माही नव तत्व रूपी पंचधर्व में रहतु हेम पंचधर्व नव तत्व न्यारे जीव न्यारो लखे सम्यक दरस यह और न गहतु हेम सम्यक दरस जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटो बनारसी कहतु है। नीचे પણ વાંચીએ સંસ્કૃતમાં। एकत्वे नियतस्य शुद्ध नयतो व्याप्तोर्यदस्यात्मनं पूर्ण ज्ञान गणस्य दर्शनमिहं द्रव्यांतरेभ्य पृथम् सम्यक् दर्शनमेतदेव नियमादात्मा च तावानयम् तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमात्मायम् एकोऽस्तु नः। શું કહે છે અહીંયા? આ જે નિશ્ચય સમ્યક દર્શન શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા એના આશ્રય જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે એની વાત છે। મૂળમાં તો જે નવ તત્વ કહ્યા છે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય ને પાપ જે આ પર્યાય રૂપ નવ ભેદ જે છે
આ નવ પ્રકારના ભેદ ઉપર જ્યાં સુધી લક્ષ્ય હોય છે ત્યાં સુધી જીવને શુદ્ધ આત્માના દર્શન નથી થતા, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. તો શું કરવાનું છે કે આ જે નવ ભેદ છે એ નવના ભેદને છોડીને, નવના ભેદને છોડીને એટલે આ નવ પ્રકારના ભેદ ઉપરનું લક્ષ્ય છોડીને એમાં છુપાયેલો એક જ્ઞાયક ભાવ, એના દર્શન કરવા, એનું નામ સમ્યક દર્શન છે અને એ શુદ્ધ નયનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એ કેવું છે અહીંયા આગળ? એટલે છેલ્લી લીટી સંસ્કૃતમાં આપણે વાંચીને જો, તન્મુક્ત્વા નવતત્વ સંતતિમિમામ. સમજી ગયા ને? નવતત્વ સંતતિ, અનાદિકાળથી આ જીવ આ પ્રકારે નવના સ્વરૂપનો વિચાર તો કર્યા કરે છે. દ્રવ્યલિંગ ધારણ કર્યું એ વખતે પણ આ પ્રકારે બહારમાં નવ તત્વની શ્રદ્ધા તો રહી, ભેદરૂપ. ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ લખ્યું, પ્રવચનસારમાં પણ વાત આવી. આ નવ તત્વના ભેદની વિકલ્પવાળી શ્રદ્ધા તો રહી, પણ આ નવના ભેદ એ તો વ્યવહાર નયનો વિષય છે. પણ નવમાં છુપાયેલું એક જ્ઞાયક ભાવ, જેમ સોનાના અલગ પ્રકારના ઘાટ છે, એ દરેક ઘાટમાં જે સોનું કોમન છે છુપાયેલું, એમાં સોનું જોવું. સોનું તો એક જ રૂપ છે, એમ જ્ઞાયક તો જ્ઞાયક જ છે એક રૂપ. અને એ જ્ઞાયકને દેખવો એ અહીંયા આ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે અને એ શુદ્ધ નયનો વિષય છે. એટલે 13મી ગાથાને આપણે યાદ કરીને, 13મી ગાથાના પહેલાના શ્લોક છે અને 13 નંબરની ગાથામાં એ તો વાત કરી છે. આ નવને ભૂતાર્થથી જાણવા એનું નામ સમ્યક દર્શન છે. 13મી ગાથા જ એની છે સમયસારમાં. અને તમે એક કામ કરો, ગ્રંથાદિરાજ સમયસારને તમે ખોલો પણ ખરા અને આ જે શ્લોક છે ને એનો થોડો ભાવ પણ જોઈ લઈએ, એટલે તમને થોડું ક્લિયર પણ થઈ જશે. સમયસાર ખોલો અને 13મી ગાથા પણ જરા ખોલી દો. એટલે પેજ નંબર છે 31. બરાબર? જો 13મી ગાથાની ઉત્થાનિકા છે ને, 13મી ગાથાની ઉત્થાનિકા એનું હેડિંગ, બરાબર, 31 પેજ છે. એ પ્રમાણે જ શુદ્ધ નયથી જાણવું તે સમ્યક્ત્વ છે, એમ સૂત્રકાર ગાથામાં કહે છે. શુદ્ધ નયથી જાણવું, બરાબર. એટલે 11મી ગાથામાં તો એમ જ કહ્યું ને, આ ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે, ભગવાન આત્માના આશ્રય. અને અહીંયા પણ એ જ વાત છે. આ નવની વાત કરે, પણ નવમાં એકને જ દેખવું એ કહે છે. જો ગાથા બોલું છું, ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને, આ સર્વ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. એટલે શું કહે છે અહીંયા ગાડી સ્પષ્ટ લખ્યું છે ને, ભૂતાર્થ નયથી જાણેલ. આ ભૂતાર્થ નય એ પાછું કયું ભૂત આવ્યું? ભૂતાર્થ નય એટલે શુદ્ધ નય, ભૂતાર્થ નય એટલે શુદ્ધ નય, અને અભૂતાર્થ નય એટલે વ્યવહાર નય. અઘરું નથી, 2-3 વાર કાને બધા શબ્દો પડશે ને સરળ થઈ જશે. ભૂતાર્થ નય એટલે સત્યાર્થ, શુદ્ધ નય, અને અભૂતાર્થ એટલે ખોટું, વ્યવહાર નય. અભૂતાર્થ એટલે વ્યવહાર અને ભૂતાર્થ એટલે શુદ્ધ નય, સત્યાર્થ. તો નવમાં સમજી ગયા ને? આ નવને ભૂતાર્થ નયથી જાણવા, નવને ભૂતાર્થ નયથી જાણવા, એનો અર્થ નવમાં છુપાયેલો જે ચૈતન્ય તત્વ છે ને, જ્ઞાયક ભાવ, નવને ન જોવાને નવમાં છુપાયેલો ચૈતન્ય તત્વ દેખવું, એનું નામ ભૂતાર્થ નયથી નવને જાણવા.
ખાલી નવને એમને બહારમાં જાણવા ને, એ તો અભૂતાર્થ વ્યવહાર સમ્યક્ત્વ છે, એ વ્યવહાર સમ્યક્ત્વ છે. આ વાત છે નિશ્ચયની વાત છે. ખ્યાલ આવે છે? જો એટલે જો ટીકાની પહેલી લીટી તમે જોશો ને, લખ્યું છે આ જીવ આદિ નવ તત્વો. પહેલી લીટી છે આ જીવ આદિ નવ તત્વો. પછી લખ્યું છે ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન છે નિયમ કહ્યો. સમજી ગયા ને? અને એટલે જ કહે છે ભૂતાર્થ નહીંથી જાણવું એટલે નવમાં એકને દેખવું. નવમાં એકને દેખવું. આપણે એમ નથી કહેતા જગતમાં ભાઈ એકડે એક અને બગડે બે. બે થાય તો બગડે, બે થાય તો બગડે, અને એકડે એક બે થાય તો બગડે, બગડે બે, અને આ તો બે નહીં 9 થઈ ગયા પાછા. બેમાં બગડે, બેમાં બગડે તો નવના ભેદ ઉપર તમે દ્રષ્ટિ નાખશો ને તો વિકલ્પ 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 વિકલ્પ. એ વિકલ્પની પાછળ નિર્વિકલ્પ જે પોતાનો સ્વભાવ છે એના દર્શન કરવાના છે. સોનાના અલગ અલગ ઘાટમાં એ ઘાટને જોવાનું બંધ કરીને સોનાને જોવાનું છે. સોનું ત્યાં છુપાયેલું છે. ઘાટ તે સોનું નથી, પણ સોનું ઘાટમાં છુપાયેલું છે. એમ નવના ભેદ તે જ્ઞાયક ભાવ નથી, નવના ભેદ તે શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા નથી, પણ એ શુદ્ધાત્મા ત્યાં છુપાયેલો છે. એટલે ભેદને જોવાનું બંધ કરશો તો ઓટોમેટિક ઘાટને જોવાનું બંધ કર્યું તો સોનું દેખાયું. એમાં ભેદને જોવાનું બંધ કરશો તો ભગવાન આત્માના દર્શન થશે. અને એ ભગવાન આત્માના દર્શન એ નિશ્ચય સમ્યક દર્શન છે. એનું નામ ભૂતાર્થ નહીંથી નવને જાણવા. એનું નામ ભૂતાર્થ નહીંથી, એનું નામ શુદ્ધ નહીંથી કહો, ભૂતાર્થ નહીંથી કહો, નિશ્ચય નહીં કહો. આ દ્રષ્ટિનો વિષય થઈ ગયો ને. ને હા. જો એમાં ભાવાર્થ પણ એની નજર નાખી લો જરાક. ભાવાર્થ, ભાવાર્થ પેજ નંબર 33, પેજ નંબર 33 ભાવાર્થ. એટલે ખ્યાલ આવે ને, થોડી વસ્તુ ક્લિયર થાય. કેમ કે આપણે કાલે જોયું નવ તત્વ પંચ દરવ મેં આ ભગવાન આત્મા ન્યારો છે. જો લખી ભાવાર્થની 3 લીટી વાંચું છું. આ નવ તત્વોમાં જે આ પર્યાયરૂપ બધા ભેદ છે, નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર, ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ રૂપ પ્રગટ થઈ રહ્યો છે. જેમ બધામાં ગોલ્ડ ચમકી રહ્યું છે, ગોલ્ડ ચમકી રહ્યું છે, એમ બધી અવસ્થાઓમાં ચૈતન્ય ચમકી રહ્યો છે. ચૈતન્યનો ચમત્કાર જે દેખાઈ રહ્યો છે ને, એ જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ રૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. તમને એક સિમ્પલ વાત કરું કે તમે 9 અલગ અલગ પ્રકારના દાગીના, ઘરેણા, અલગ અલગ પ્રકારના 9 ઘરેણા છે, ઓર્નામેન્ટ, બંગડી છે, શું કહેવાય ને, પછી ચેઇન છે, શું કહેવાય, પછી તમારે હાથમાં પહેરો છે ને બધી વસ્તુઓ જે કંઈ કહેવાય ને, વીંટી વગેરે છે, મુગટ છે, એવા એ 9 પ્રકારના અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે ને. હવે એ જૂના જમાનાની બધી વસ્તુઓ પડેલી છે ઘરમાં, હવે ગમતી નથી આપણને. એટલે સોનીના ત્યાં લઈને ગયા 9 આઈટમ અલગ અલગ ઘાટવાળી, કે ભાઈ આ બધું બદલાઈ ગયું છે, અમારે આ બધું ના જોઈએ. હવે સોનીને તમે આપો છો ને તો સોની શેની કિંમત ચૂકવે છે? એ નવ જે વખતે બનાવ્યા ને એ વખતે એનો મેકિંગ ચાર્જ જે ઘડાઈ હતી એનું ચૂકવે છે પેમેન્ટ કે ના? એને તો એ 9 અલગ અલગ પ્રકારના ઘાટ છે, તો 9માં એને શું ચમકતું દેખાય છે? સોનું. બસ એ પેલા હવે એ 9ના ભેદ નથી જોતો. ચાલો ને, તમે ભલે ગમે તે લોકો એન્ટિક એન્ટિક એન્ટિક, પણ એ તો તમારા દેખતા જ એના પર હથોડો મારે છે. તમારા માટે ભલે એન્ટિક કહેતા હોય તમે, અમે હથોડો મારીએ છીએ, આ તો કાઢી નાખવું પડે છે કે આ બાકી આવું મળે નહીં, આવું મળે નહીં. ગાણા ગાય ને એની વખતે પણ આવું તો બને નહીં અત્યારે, પણ આવું ચાલતું નથી, આવું તો બને નહીં પણ અત્યારે આવું ચાલતું નથી, એટલે ભગાવવું પડે છે. ખોટા રોદણા પણ રોવે ને એ વખતે. તો
તો એ કહે છે કે સોનીને શું ત્યાં દેખાય છે? એક સોનું ચમકતું દેખાય છે. અહીંયા લખ્યું છે ને, જુઓ, તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ નથી દેખાતા, એને નવ ઘાટ દેખાતા નથી. એમ અહીંયા કહે છે જે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ને એને આ નવ પ્રકારના ભેદ દેખાતા નથી. અભેદ એક ચૈતન્ય ચમત્કાર માત્ર જે ભગવાન આત્મા જે છે ને, બસ એની તો નજરમાં એની નજરમાં એનો વસવાટ થઈ જાય છે. આ નવનો વસવાટ નથી હોતો. એ કહે છે, જો તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. ફરી વાંચું છું. આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. છે ખરા નવ તત્વ, પણ દેખાતા નથી. જેમ પેલા નવ અલગ અલગ ઘાટ છે ખરા, પણ સોનીની નજરમાં એ નથી દેખાતું. એમાં નવના ભેદ છે ખરા પર્યાયમાં, પણ એ કહે છે શુદ્ધ નયનો વિષય જે ચૈતન્ય ચમત્કાર માત્ર છે એને જોવામાં આવે ને તો આ બધા ભેદ નથી દેખાતા. જ્યાં હોય ત્યાં ભલે હોય. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી, આવી રીતે જીવને આ જીવ જાણતો નથી ને, જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણપણું જીવને નથી ને, જીવને આવા પ્રકારના જીવ તરીકે સ્વીકારતો નથી, ત્યાં સુધી તે શું છે? ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે જુદા જુદા નવ તત્વોને માને છે. નવમાં એકને નથી દેખતો, એ એની ભૂલ પડી ગઈ. અને છેલ્લી લીટી વાંચો હવે, બધું નથી લેતા, એમાં છેલ્લી લાઈન, જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં, બરાબર છે કે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. આ તો બધા સ્વાંગ છે. જીવની એક સમયની પર્યાય, અજીવ સંબંધીની જાણકારી, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. મિથ્યા દ્રષ્ટિનો સાચા સંવર, નિર્જરા, મોક્ષ પ્રગટ્યા નથી, પણ એ વિકલ્પ કરે છે ને, વિચાર કરે છે ને એ સંબંધનો, તો કહે છે કે એ તો બધી પર્યાય છે. એ તો બધી શું છે? પર્યાય છે. અને જ્યાં સુધી એ તરફનું લક્ષ્ય છે તો કહે છે એ તો પર્યાય બુદ્ધિ છે, તો પર્યાય બુદ્ધિ છે. એમાં એકને દેખવો ને એની અહીંયા તો વાત ચાલી રહી છે. શુદ્ધ નહીંથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. હવે આવી જાઓ, જરાક ખુલેલું છે ને તમારે, એટલે 6 નંબરનો શ્લોક પણ આવી જાઓ તમે. પેજ નંબર છે 29, જે આપણે જોઈ રહ્યા છીએ ને. હમ 29 નંબરના પેજ ઉપર 6 નંબરનો શ્લોક છે ને, એમાં શ્લોકાર્થ છે ને, શ્લોકાર્થ એમાં હું વાંચું છું, કૌંસમાં લખ્યું ને શ્લોકાર્થમાં, ઇમામ નવ તત્વ સંતતિ મુક્તવા, આ નવ તત્વની પરિપાટી છોડી, મળી ગયું ને, ઇમામ એના ઉપર લખ્યું છે તત્. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે 6 નંબરના શ્લોકમાં, બરાબર, શ્લોકાર્થમાં જોવાનું છે, ભાવાર્થની શ્લોકાર્થમાં તત્ પછી લખ્યું છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે શ્લોકાર્થની અંદર પણ છેલ્લી 3 લાઈન, શ્લોકાર્થમાં છેલ્લી 3 લાઈન, બરાબર. જો તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે, શું પ્રાર્થના કરે છે? ઇમામ નવ તત્વ સંતતિ મુક્તવા, આ નવ તત્વની પરિપાટીને છોડી, અયમ આત્મા એક અસ્તુ નઃ, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. સમજે ને, આ આત્મા, સમજે ને, અહીંયા આત્મા શબ્દ વાપર્યો છે. આ આત્મા એટલે ભગવાન આત્મા, શુદ્ધ આત્મા. અહીંયા આત્મા છે, અમને એક આત્મા એટલે શુદ્ધ આત્મા પ્રાપ્ત હો, અહીંયા એ ભાવ પડ્યો સાહેબ. પેલું પ્રમાણનું દ્રવ્ય નહીં, આ ત્રિકાલી દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય, અમને એક ભગવાન આત્મા જ પર્યાયમાં પ્રાપ્ત હો. એમાં સાંભળજો, ભાવાર્થમાં 4 લાઈન વાંચીને વાંચું છું, સાંભળજો. વ્યવહારને આત્માને મળી, ભાવાર્થમાં 4 લીટીમાં ચોથી લીટી અડધી છે ને, પછી ત્યાં લખ્યું છે, જો વ્યવહારને, થોડું ઘણું તમારે સેટિંગ કરી દેવાનું, એક્ઝેક્ટલી થોડુંક આગળ પાછળ છે જ હોય તો, બરાબર. જો
વ્યવહારને આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યક દર્શનને અનેક ભેદરૂપ કહે છે. ત્યાં વ્યભિચાર એટલે દોષ આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધ નયની હદે પહોંચતા વ્યભિચાર રહેતો નથી, તેથી નિયમરૂપ છે. શું કહે છે થોડુંક આને જરા સમજી લઈએ ને. શું કહેવું છે? વ્યભિચાર શબ્દ વાપર્યો ને, એટલે જો તમે એમ કહો, સાંભળજો, એમ કહો કે આ નવની શ્રદ્ધા એને તમે સમ્યક દર્શન કહો ને, નવની આ ભેદરૂપ શ્રદ્ધા એને તમે સમ્યક દર્શન કહો, તો એમાં વ્યભિચાર શું આવે છે કે આ જીવે પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, તો દ્રવ્યલિંગ ધારણ કર્યું તો નવની ભેદરૂપ શ્રદ્ધા તો હતી, નવની ભેદરૂપ શ્રદ્ધા તો હતી, છતાં પણ સમ્યક દર્શન નહોતું, એટલે આ નવની ભેદરૂપ શ્રદ્ધા એને સમ્યક દર્શન ના કહેવાય. ત્યાં દોષ આવે છે. જેને સમ્યક દર્શન નથી ને એને પણ સમ્યક દર્શન માનવું પડે છે પછી ત્યાં. એવી રીતે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાને સમ્યક દર્શન, ત્યાં પણ વ્યભિચાર આવે છે. કેમ વ્યભિચારનો દોષ આવે છે? કેમ કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પણ દ્રવ્યલિંગી સાધુને તો છે, છતાં પણ સમ્યક દર્શન તો નથી, આત્માનો અનુભવ નથી. તો જો તમે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેશો ને, તો જેમને સમ્યક દર્શન નથી એમને પણ સમ્યક દર્શન માનવું પડશે, રિયલ સમ્યક દર્શન નથી એને માનવું પડશે. તો ત્યાં વ્યભિચારનો દોષ આવે છે. તો કે રિયલ શું છે સમ્યક દર્શન? નિશ્ચય સમ્યક દર્શન રિયલ શું છે? તો કહે છે આ દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એ તો વિકલ્પ છે, નવની ભેદરૂપ શ્રદ્ધા એ વિકલ્પ છે. તો અહીંયા કહે છે કે એ તો બધા વ્યવહારના ભેદ છે. શુદ્ધનયનો વિષય જે શુદ્ધાત્મા એની અનુભૂતિ થતા જે સમ્યક દર્શન થાય છે ને, એમાં કોઈ જાતિનો વ્યભિચાર નથી હોતો. એટલે શું? જે જીવને આ ભૂતાર્થ સત્યાર્થ એવા ભગવાન આત્માની અનુભૂતિ થઈને, જ્યાં શુદ્ધ નયનો નિશ્ચય નયનો વિષય એ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ થઈને આનંદનો સ્વાદ આવ્યો ને, એ નિશ્ચય સમ્યક દર્શન. તો હવે આવું જેને થાય એને ગેરંટી સમ્યક દર્શન હોય જ, એમાં કોઈ વ્યભિચાર ના હોય, એટલે અહીંયા વ્યાખ્યા જે બાંધી છે ને, એ શુદ્ધ નયથી શુદ્ધાત્માને જાણતા સમ્યક્ત્વ થાય છે ને, એ પરમાર્થ રિયલ નિશ્ચય સમ્યક્ત્વ છે એની વાત કરી છે. વ્યવહાર સમ્યક્ત્વની અંદર તો વ્યભિચારનો દોષ આવતો જોવામાં આવે છે. ખરેખર ત્યાં સમ્યક દર્શન છે નહીં. સમજાય છે કે નહીં? અજ્ઞાની જીવને પણ જોવામાં આવે છે એવું વ્યવહાર ભેદરૂપ શ્રદ્ધા તો જોવામાં આવે છે. જો પછી જોઈશું પણ ખરા, આગળ આવશે એ વખતે હજુ ચર્ચાની આગળ આવવા વાળી પણ છે આપણે. અને તમને થોડું વધારે આગળ વધીને પણ વાત કરું ને, સમ્યક દ્રષ્ટિ જીવને પણ સાંભળજો જરા ધીરજથી. આ તો અજ્ઞાનીને નવની ભેદરૂપ શ્રદ્ધા કહી, એના સમ્યક દર્શન છે જ નહીં. જ્ઞાનીને પણ જે સમ્યક દર્શન છે ને, એ તો ત્રિકાલી ધ્રુવની અનુભૂતિ છે ને, પ્રતીતિ છે શુદ્ધાત્માની, એ નિશ્ચય સમ્યક દર્શન છે. અને સમ્યક દ્રષ્ટિ સાતનો પેલો ભેદરૂપ વિચાર કરે છે ને, 7 તત્વનો ભેદરૂપ વિચાર કરે છે, ઉપયોગ બહાર આવે વખતે 7નો વિકલ્પમાં વિચાર કરે છે ને, એ વિકલ્પમાં વિચાર કરે છે એ તો રાગ મિશ્રિત જ્ઞાન છે. એ તો જ્ઞાનમાં વિચાર કરે છે તો રાગ ઉત્પન્ન થાય છે. વ્યવહાર સમ્યક દર્શન એ વાસ્તવમાં શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. ગુરુદેવ વારંવાર ઘટસ્ફોટ કર્યો, આ વાતને વારંવાર ખોલી છે. વ્યવહાર સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી, એ તો વિકલ્પ છે. જ્ઞાનમાં વિચાર કરે છે ને તો ક્ષયોપશમ જ્ઞાન સાથેનો વિકલ્પ છે. નિશ્ચય સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. નિશ્ચય સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. અને આવા શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધાત્માની અનુભૂતિ થતાં નિશ્ચય સમ્યક દર્શનનો જન્મ થાય છે. અહીંયા એ કહે છે, બરાબર. એક હવે આટલે આવી જાઓ પાછળ થોડુંક 30 નંબરના પેજ ઉપર
એ ભાવાર્થની અંદર જે બીજો પેરેગ્રાફ છે, ભાવાર્થમાં બીજો પેરેગ્રાફ લખ્યું ને, અહીં એટલું વિશેષ જાણવું કે નહીં છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. કયા નંબરના પેજ ઉપર કહું? 30 નંબરના પેજ ઉપર છે ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. અહીં એટલું વિશેષ જાણવું કે ત્યાંથી શરૂ થાય છે. એમાં 2, 4 ને 6 લાઈન છોડીને છે. 6 લાઈન છોડીને સાંભળજો. જ્યાં સુધી 6 લાઈન છોડીને છે, જ્યાં સુધી કેવળ વ્યવહાર નયના વિષયભૂત જીવ આદિક ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે, ને ભેદનું શ્રદ્ધાન રહે. જ્યાં સુધી કેવળ વ્યવહાર નયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે, ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન નથી. વારંવાર કેમાં રિપીટ કરીએ છીએ આપણે? એક અંદરમાં બરાબર ઘૂસી જવી જોઈએ વાત. નિશ્ચય સમ્યક દર્શન એ શું છે? નિશ્ચય સમ્યક દર્શન એ આત્માનો અનુભવ થતા શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. અને વ્યવહાર સમ્યક દર્શનમાં 7નો વિચાર કરે છે, 9નો વિચાર કરે છે વિકલ્પમાં, એ વ્યવહાર છે. હવે કહે સાંભળજો. ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન નથી. આનંદ, અતિન્દ્રિય આનંદનો સ્વાદ નથી આવતો. તેથી આચાર્ય દેવ કહે છે કે એ નવ તત્વોની સંતતિને પરિપાટીને છોડી ઇમામ લગને તન્મુક્તવા નવતત્વથી નવતત્વ લગને ઇમામ નવતત્વ સંતતિ મુક્તવા, એ નવતત્વોની સંતતિને પરિપાટીને છોડી આ નવના ભેદરૂપ વિચાર તો અનંતવાર કર્યા ને નવના ભેદરૂપ વિચાર તો એને છોડી પછી શું લખ્યું છે? જો શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા. કેટલી સરસ વાત લખી છે પંડિતજીએ, જયચંદજી સાહેબે. શુદ્ધ નયનો વિષય, મેં કાલે આપણે કહ્યું પણ હતું, નય છે વિષયી છે, વિષયી અને એનો વિષય. તો આ શુદ્ધ નયનો વિષય, તો નય વિષયી અને એનો વિષય શું છે? શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જ. એક આત્મા એટલે કયો આત્મા? આ ત્રિકાળી દ્રવ્ય. પેલા 2 પડખા બતાવ્યા હતા ને, એક ટકવાવાળો ને બીજો પલટવાવાળો. તો આ ત્રિકાળી દ્રવ્ય જે છે ને, એ ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા, એનું નામ અહીંયા આત્મા. આત્મા કહેતા ભગવાન આત્મા. 17 ગાથામાં જેમ કહ્યું ને સમયસારમાં, મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો શું કરવું? મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો. તો એ આત્મા કહેતા આ શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, એને જાણો. એટલે પર્યાયને જોવાનું બંધ કરો અને શુદ્ધ નય વડે જુઓ. સમજાય છે ને? પ્રમાણ, કાલે પણ કીધું, પ્રમાણનો વિષય તો આખું દ્રવ્ય છે. પ્રમાણનો વિષય આખું દ્રવ્ય છે, પણ આપણે આખું દ્રવ્યની જાણકારી કરી, એક સામાન્ય અજ્ઞાન દશામાં પણ આખા વિષયની જાણકારી કરી અને પછી શું કરવાનું છે? પ્રયોજનની સિદ્ધિ માટે આ કહે છે વ્યવહારના વિષયને જોવાનું, પર્યાયને જોવાનું શું કરવાનું? બંધ કરવાનું. તો પર્યાયને જોવાનું બંધ કર્યું ને, તો પેલા ઘાટ સોનાના જોવાનું બંધ કર્યું તો સોનું દેખાયું. એમાં નવના ભેદને જોવાનું બંધ કર્યું ને, તો અંદરમાં એક ભાવ દેખાયો. હું આ વારંવાર જે બે ભાગ કહું છું ને, તો તમારે બરાબર થોડું સમજવાનું. કાલે પણ કીધું, ઘંટીના 2 પડમાં એક ભાગ નીચે ને બીજો ભાગ ઉપર, એવા 2 ભાગ નહીં સમજવાના. સોનામાં કેવા 2 ભાગ સમજ્યા? જ્યાં સોનું છે ને ત્યાં જ ઘાટ છે, અને જ્યાં ઘાટ છે ત્યાં જ સોનું છે. પણ એમાં આપણે 2 ભાગ જોઈ શકીએ છીએ. એક પેલો ટકવાવાળો ભાગ અને બીજો પલટવાવાળો. ત્યાંનો ત્યાં જ. પણ ટકવાવાળો જે ભાગ છે ને, ટકવાવાળો ભાગ, એનો ભાવ અલગ છે. અને જે પલટવાવાળો ભાગ છે ને, એનો ભાવ, એનું રૂપ અલગ છે. એમ આ આખું આત્મદ્રવ્ય છે ને, આખું આત્મદ્રવ્ય, એમાં 2 ભાગ છે. 2 ભાગ. એમાં એક ટકવાવાળો ભાગ છે ને, ટકવાવાળો ભાગ, એનો ભાવ અલગ છે. એનો ભાવ શું છે? એનું સ્વરૂપ શું છે? એ કૂટસ્થ છે, નિષ્ક્રિય છે, ધ્રુવ છે. સમજાય છે કે નહીં? એમાં કોઈ ચેન્જીસ નથી, એમાં કોઈ ક્રિયા નથી, એમાં તો સામર્થ્ય છે. એટલે દ્રવ્યને ગુણ તો ધ્રુવ છે, પારિણામિક ભાવ જેને આપણે કહીએ છીએ, ટકવાવાળો ભાવ. તો આ આખી વસ્તુ જે છે ને, આખી વસ્તુ સામાન્ય વિશેષાત્મક વસ્તુ જે છે, એમાં એક ટકવાવાળો ભાગ, એનો ભાવ છે. અને બીજો જે ભાગ છે ને, બીજો ભાગ, એનો નેચર શું છે?
એનો એ બીજો ભાગ છે, એનો નેચર પલટવાનો છે. ઘડીકમાં રાગ, ઘડીકમાં તીવ્ર રાગ, ઘડીકમાં મંદ રાગ, પર્યાયની અંદર ચેન્જ થયા કરે છે ને. ઘડીકમાં વિતરાગ ભાવ, સમ્યક દર્શન, મિથ્યા દર્શન, આ બધું જે જોવામાં આવે છે એ બીજા પાર્ટમાં. પણ બીજો પાર્ટ ક્યાં રહ્યો છે સમજાય છે ને? જ્યાં પહેલો પાર્ટ છે ને ત્યાં જ રહ્યો છે, પણ બંનેનો ભાવ અલગ છે. બંનેનો ભાવ અલગ છે. જ્યાં સોનું છે ત્યાં જ લગડી છે, અને જ્યાં લગડી છે ત્યાં જ સોનું છે, પણ બંનેનો ભાવ અલગ છે. અને બંને ભાવ અલગ આપણે નજરોમાં જોઈ પણ શકીએ છીએ, ત્યાં જ રહેલું છે. જેમ પેલા બોક્સને અલગ કરી શકાય છે ને, એવા બે ભાગ અલગ નથી થતા. જેમ સોનાનું બોક્સ અલગ કરી દીધું ને, એવી રીતે બે ભાગ અલગ નહીં થાય. ક્યારેક આપણે દ્રષ્ટાંત પણ આપીએ છીએ એના માટે. તમને કોઈ એમ કહે કે ભાઈ તમે કંઈ પણ કામ હોય તો કહેજો, મારા લાયક કંઈ પણ કામ હોય તો કહેજો. તો હું તમને એમ કહું કે એક કામ કરી દો મારું. તમે કહો છો ને વારે ઘડીએ કે મારા લાયક કંઈ કામ હોય તો કહેજો. તો એક કામ કરો, આ સોનાની વીંટી છે ને, સોનાની લગડી છે, વીંટી છે સોનાની જે અંગૂઠી વીંટી છે, એક કામ કરો, આ મને સોનું એમાંથી આપો ને વીંટી તમે લઈ જાઓ. હા, વીંટી તમે લઈ જાઓ ને સોનું મને આપી દો. તો કે એવું તો ના થાય, એવું તો કાં તો કે તમે આખું ને આખું તમે રાખો, તમે આ બધું રાખો. ના, હું એમ કહું નહીં, તમે કહો ને તમારું કામ, મારું કામ તમે મને સોનું આપો ને વીંટી તમે લઈ જાઓ. તો કે એવું તો ના થાય. તો બે અલગ અલગ છે ખરા કે નહીં? કે હા, અલગ તો છે. સોનાને જોવાની નજર અલગ છે, અને વીંટીને જોવાની નજર અલગ છે. એનો મતલબ બે ભાવ અંદર પડ્યા છે, પણ એવા અલગ નહીં થાય. એમ આ ગુણ પર્યાયવાળી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને, એમાંથી દ્રવ્ય અને પર્યાયના એવા બે ઘંટીના પડ જેવા બે કટકા નહીં થઈ જાય. ઘંટીના પડમાં એક કટકો અલગ. પહેલાં જૂના જમાનામાં ઘંટી આવતી હતી ને, હવે તો કદાચ છોકરાઓને પેલા શું કહેવાય ગૂગલ પર બતાવવી પડે, ઘંટી ગૂગલ પર બતાવવી પડે. ઉપરવાળું પડ અલગ હોય, ઘંટી ખબર નહીં પડે થોડા ટાઈમ પછી છોકરાઓને આ ઘંટી એટલે શું વળી. તો ઉપરવાળું પડ ફરતું હોય, નીચેવાળું સ્થિર હોય છે. તો એવા બે જે કટકા હોય છે, એવા અહીંયા આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં એવા બે કટકા નથી હોતા. એક બાજુ ભગવાન આત્મા નીચે અને ઉપર ફરતું હોય, એવા નહીં સમજવાના. બરાબર? જીવો, સાંભળજો. તેથી આચાર્ય દેવ કહે છે કે એ નવ તત્વની સંતતિ એટલે પરિપાટીને છોડી શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જ એટલે આ શુદ્ધાત્મા જ અમને પ્રાપ્ત હો. આચાર્ય દેવને તો પ્રાપ્ત છે જ, ખ્યાલ આવ્યો કે ને? પણ એ તો આ પ્રકારે એમને એવી કથન શૈલી છે. બરાબર? એક શુદ્ધ નયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો, બીજું કાંઈ ચાહતા નથી. આ છે મારી ભાવના, બસ અમને એક ભગવાન આત્માની પર્યાયમાં ઉપલબ્ધિ હો. અને બીજા શબ્દોમાં કહીએ ને તો આચાર્ય દેવની ભાવના એવી છે કે અમને પૂર્ણ રૂપથી પ્રાપ્ત હો. પૂર્ણ રૂપથી એ આગળ આવે છે, સાંભળો. બીજું કંઈ ચાહતા નથી. આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. 13મા ગુણસ્થાનમાં વિતરાગ દશા પ્રગટ થઈ જાય ને, ચોથાથી પ્રારંભ થયો. આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નય પક્ષ નથી કે અમે આત્માને બસ એકાંતે સર્વથા નિત્ય જ માનીએ છીએ, પર્યાયને બિલકુલ માનતા જ નથી. અથવા કોઈ કહે અમે પર્યાયને જ માનીએ છીએ, દ્રવ્યને માનતા જ નથી, ટકવાવાળાને. એવો અમને કોઈ નય પક્ષ નથી. બંનેને માનીએ છીએ, પણ અમને મુખ્ય ગૌણ કરવું એ પણ અમને વિવેક છે. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો શું છે? તો મિથ્યાત્વ જ છે. સમજાય છે કે નહીં? નયોનો પક્ષપાત એટલે એકને પડખાને જ માને, નિત્યને જ માને, બીજો અનિત્યને જ માને. તો એવું જો એકાંતે સર્વથા માનશો ને, સર્વથા એ પ્રમાણે એકાંત માનશો ને, તો એ અહીંયા કહે છે મિથ્યાત્વનો દોષ આવે છે, પ્રયોજનની સિદ્ધિ થતી નથી. બરાબર? આવી જાઓ હવે સમયસર નાટકમાં, એટલે તમને આ વસ્તુ આપણે ક્લિયર પણ થઈ ગઈ ઘણી. જો
વાંચી લઈએ છીએ આપણે, સાંભળો. શુદ્ધ નયન નિહચે અકેલો આપું ચિદાનંદ, अपने ही गुण पर जाय को गहतु है, पूरन विज्ञान गण सोहे व्यवहार माही, नव तत्व रूपी पंचदर्व में रहतु है, पंचदर्व नव तत्व न्यारे जीव न्यारो लखे, सम्यग दरसय है और न गहतु है, सम्यग दरस जोई आत्म स्वरूप सोई, मेरे घट प्रगटो बनारसी कहતું હે. તો એ પ્રમાણે છે. અહીંયા હવે આગળ આપણે 7 નંબરના છંદ ઉપર આવીએ છીએ અને આમ 8 નંબર સમયસાર નાટકમાં 8 નંબરનો છંદ છે. પાઠ કરીએ આપણે, પેજ નંબર 31. જીવની દશા પર અગ્નિનું દ્રષ્ટાંત, અગ્નિના દ્રષ્ટાંતથી વાત સમજાવી. શું કહેજો? जैसे तृण काठ वास आरने इत्यादि और ईंधन अनेक विधि पावक में दहिए, आकृति विलोकित कहावे आग नाना रूपम, दिसे एक दाहक सुभाव जब गहिए. હવે જો આટલે સુધી તો દ્રષ્ટાંત છે. હવે જૈસે પછી હવે તૈસે, હવે સિદ્ધાંત. तैसे नव तत्व में भयो है बहु भेसी जीव, शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए, जाहि छीन चेतना सकति को विचार कीजे, ताहि छीन अलख अभेद रूप लहिए. બહુ સુંદર છંદ છે. નીચે જુઓ શું કહે છે સંસ્કૃતમાં, નીચે ફૂટનોટમાં. अतः शुद्ध नयायत्तं प्रत्यग ज्योति चकास्ति तत् नवतत्वगतत्वेपि यदेकत्वं न मुंचति. બહુ સુંદર છે સંસ્કૃત પણ. નવતત્વગતત્વે અપી યદેકત્વમ ન મુંચતિ. નવમાં વ્યાપ્ત હોવા છતાં પણ જેને પોતાનું એકપણું છોડ્યું નથી. નવ તત્વ ગતત્વે અપી, નવમાં છુપાયેલો હોવા છતાં, નવમાં પ્રસરેલો હોવા છતાં પણ, નવ તત્વ ગતત્વે અપી યદ એકત્વમ, છતાં પણ યદ એકત્વમ એને પોતાનું એકપણું ન મુંચતી, મુંચતી માને ન, મુંચતી માને છોડવું ને ન મુંચતી માને એને પોતાનું એકપણું છોડ્યું નથી. જગતમાં નથી કહેતા અમે એને ખૂબ સમજાવ્યો, ખૂબ, પણ એ શું ના થયો? એકનો શું ના થયો? કહે છે ને, એને ખૂબ સમજાવ્યો, ખૂબ સમજાવ્યો, પણ એટલો મક્કમ હતો ને, એને ખૂબ સમજાવ્યો અમારી પાર્ટીમાં લેવા માટે. આ બહારમાં લૌકિકમાં રાજકારણમાં હોય છે ને, અમારી પાર્ટીમાં લેવા માટે એને ખૂબ સમજાવ્યો, પણ એકનો બે ના થયો. તો જગતમાં એકનો બે ન થયો કે તો આ એક નવ રૂપે કેવી રીતે થાય? જેમ પેલાની દ્રઢતા બતાવીને એ એટલો સાચો હતો ને, એકનો બે ના થયો. અમે એને ફોડવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ ટસનો મસ ના થયો. એમ અહીંયા પણ કહે છે આ અંદરમાં ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ શુદ્ધ નયનો વિષય એ કહે છે કે એકનો જ્યાં બે રૂપે ન થાય તો નવ રૂપે ક્યાંથી થાય ભાઈ? જો બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. આ જે દ્રષ્ટાંત આપ્યું છે ને એ સમયસાર કલશ ટીકામાં છે. ક્યાં છે? સમયસાર કલશ ટીકામાં. એટલે આપણે કહીએ ને 4 in 1. મૂળ ગ્રંથ સમયસારમાં નથી. અમૃતચંદ્ર આચાર્યએ જે કલશ લખ્યું છે એમાં આપણે નીચે વાંચ્યું હમણાં કલશમાં, ત્યાં પણ નથી. 2 લાઈન છે કલશમાં, એમાં નથી લખેલી વાત. કલશ ટીકામાં રાજમલજી સાહેબે આ દ્રષ્ટાંત આપ્યું છે. એટલે કેમ કે આપણે જોયું ને સંસ્કૃતમાં તો 2 લાઈન જ છે, નાનકડી 2 લાઈન આર્યા છંદમાં. બરાબર. અહીંયા 8 લાઈન થઈ ગઈ, તો જે 4 લાઈન છે ને દ્રષ્ટાંતની આવી અને સમયસાર કલશ ટીકામાં વાત લખી છે. હવે શું દ્રષ્ટાંત આપી છે જુઓ અહીં ઘડી. जैसे तृण काठ वास आरने इत्यादि और
ઈંધન અનેક વિધિ પાવક મેં દહીએ. શું કહેવું છે? અગ્નિ હોય ને, અગ્નિ, એમાં કહે છે કે આ તૃણ એટલે ઘાસ, ઘાસની અગ્નિ, પછી કાઠ એટલે લાકડાની અગ્નિ, પછી વાંસ, વાંસની અગ્નિ, અને આરને એટલે જંગલમાં આગ લાગે. તો એ બધી જે અલગ અલગ પ્રકારની આગ છે ને, આ ઈંધન છે. આ બધા ઈંધન, એ ઈંધન આગમાં બળે છે. ઈંધન આગની અંદર બધા બળે છે ને, તો આગની અંદર બળે છે તો બધાનો આકાર અલગ અલગ દેખાય છે. ત્રીજી લીટી, આકૃતિ વિલોકિત કહાવે આગ નાના રૂપ. અલગ અલગ પ્રકારના આગના આકાર દેખાય છે. આપણે સમજીએ ને જરાક. હું તમને એમ કહું, આપણે ગેસ પ્રગટાવ્યો, ગેસ, તો ગેસની અગ્નિ છે ને, એનો આકાર અલગ છે કે નહીં? પછી દિવાસળી સળગાવી, એનો અગ્નિનો આકાર અલગ છે. મીણબત્તી સળગાવી આપણે, બરાબર છે ને, મીણબત્તી, તો એને પ્રગટાવીને તો એનો આગનો આકાર અલગ છે, એનો આગનો આકાર અલગ છે. તો દરેક આગના આકાર તો અલગ અલગ જોવામાં આવ્યા. તો દરેક આગના આકાર અલગ અલગ જોવામાં આવ્યા, છતાં પણ ચોથી લાઈનમાં કહે છે, ત્રીજી ચોથી વાંચું છું, આકૃતિ વિલોકિત કહાવે આગ નાના રૂપ અનેક રૂપ દિશે એક દાહક સ્વભાવ જબ ગહીએ. હવે સ્વભાવ જોવામાં આવે ને, અગ્નિનો સ્વભાવ, તો હું તમને એમ કહું, સાંભળજો. એ ગેસની જે અગ્નિ છે ને, એની પર હાથ મૂકો તો શું થશે? બળાશે. દિવાસળીની આગ થઈને એની પર હાથ મૂકીએ તો બળાશે. મીણબત્તીની આગ છે એના ઉપર પણ હાથ બળાશે. વાંસની અગ્નિ હોય, ઘાસની અગ્નિ હોય, જંગલની અગ્નિ, ભલે બધાના આકાર અલગ અલગ દેખાય, પણ કહેશે બધા પ્રકારની અગ્નિનો સ્વભાવ શું છે? અગ્નિનો સ્વભાવ શું છે? બાળવાનો. હું તમને પૂછું, આમાંથી કઈ અગ્નિ ના બાળે? ગેસની અગ્નિ, મીણબત્તીની અગ્નિ, ઘાસની અગ્નિ, જંગલની અગ્નિ, વાંસની અગ્નિ, એ બધી જે એમાંથી કઈ અગ્નિ ન બાળે? બધી અગ્નિ. અગ્નિનો સ્વભાવ શું છે? બાળવાનો. તો તમે આકારને ના જુઓ, આકારને ના જુઓ. અને અત્યારે તો મને બહુ ખ્યાલ નથી, પણ એવા હોય છે ને, પેલા ફાયર શો કહેવાય છે, ફાયર શો. જેમ વોટર શો હોય છે, એમ ફાયર શોની અંદર આવું કંઈક હશે લગભગ. ફાયર શોની અંદર અલગ અલગ આકાર દેખાડે. એ આકારમાં સમજો મનુષ્યનો આકાર બતાવે, પછી એ સમજો કે વાંદરાનો આકાર પણ બતાવે, ગાયનો આકાર પણ બતાવે, કોઈ સાધુનો આકાર પણ બતાવે, કોઈ મંદિરનો આકાર પણ બતાવે, આગનો જ એવો આકાર બતાવે, અલગ અલગ આકાર બતાવે. હવે મારો પ્રશ્ન એ છે કે બધા અલગ અલગ આકાર બતાવે ને, પણ એ બધા મંદિરનો આકાર હોય ને એમાં આમ હાથ નાખીએ તો શું થાય? બળાય. આગના જે અલગ અલગ આકાર, પણ બેઝિકલી અગ્નિનો સ્વભાવ તો શું છે? અગ્નિનો સ્વભાવ તો બાળવાનો છે ને, બાળવાનો સ્વભાવ છે. એમ સમજો, આપણે આ લઈએ સિદ્ધાંત પછી, જેમ અગ્નિના અલગ અલગ આકાર દેખાય છે, તો આકારની અપેક્ષાએ, આકૃતિની અપેક્ષાએ અગ્નિ ભલે અનેક પ્રકારની દેખાય, આકૃતિની અપેક્ષાએ અગ્નિ ભલે અનેક પ્રકારના આકાર રૂપે દેખાય, પણ એના બાળવાના સ્વભાવની તરફથી જોવામાં આવે તો અગ્નિ તો કેવા પ્રકારની છે? અગ્નિ તો એકાકાર એક રૂપ જ છે. એ અગ્નિ બાળનાર છે. એમ આત્મા જાણનાર છે. જેમ અગ્નિ સ્વભાવથી બાળનાર, એમ આત્મા સ્વભાવથી શું છે? જાણનાર. પછી જેમ અગ્નિના પર્યાયમાં અલગ અલગ આકાર જોવામાં આવે ને, એમ આ જીવમાં પર્યાયની અંદર 9 પ્રકારના આકાર, 9 પ્રકારના ભેદ જોવામાં આવે, 9 ભેદ જોવામાં આવે. પણ જેમ સમજો, જેમ એ અગ્નિના અલગ અલગ આકાર છે ને, આકાર, પણ એમાં અગ્નિએ પોતાના બાળવાના સ્વભાવને છોડ્યો છે? ન મુંચતી, પોતાના બાળવાના સ્વભાવને છોડ્યો નથી. એમ
આ નવના ભેદ રૂપે આત્મા, સમજો, નવના ભેદ રૂપે દેખાતો હોવા છતાં પણ આ ભગવાન આત્માએ પોતાના ચૈતન્ય સ્વભાવને નવ તત્વ ગતત્વે અપી યદ એકત્વમ ન મુંચતી, પોતાના જાણવાના સ્વભાવને છોડ્યો નથી, એ અહીંયા કહેવા માગે છે. થોડી ચર્ચા બાકી છે, એની નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું. જીનવાણી સ્તુતિ. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा लहे सो पावे सुख चैन. जिनवाणी के ज्ञान ते सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देतो.